नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। આજના યુવા સંમેલનના મુખ્ય અતિથિ ડૉક્ટર નીલાંબરીબેન દવે, જેમનું બહુ સુંદર પ્રવચન આપણે હમણાં જ સાંભળ્યું. માનનીય શ્રી શ્રીનિવાસજી, જેઓ છેક મુંબઈથી આવ્યા છે, હમણાં જ તમે સાંભળ્યું કેવી રીતે એક ક્રાંતિ લાવી રહ્યા છે નોલેજ ફિલ્ડમાં. સ્વામી વિવેકાનંદના વિચારો કેવી રીતે જન જન સુધી પહોંચે, વિશેષ કરીને ઇમ્પ્લિમેન્ટેશન થાય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં, એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે. જીટીયુમાં જે કાર્યક્રમ કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ, એ એમણે પોતે જ ફ્રેમ કર્યો હતો અને સમસ્ત પૂરી હરિયાણા ગવર્મેન્ટમાં 3 લાખ લોકોને ટ્રેનિંગ દેવાનું કામ એમને સોંપવામાં આવ્યું છે. એક અદ્ભુત કામ સ્વામી વિવેકાનંદને બધી ઇન્ડસ્ટ્રીમાં લઈ જવા માટે, કોલેજોમાં, સ્કૂલોમાં લઈ જવા માટેનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે એવા મિસ્ટર શ્રીનિવાસજી, અહીંયા ઉપસ્થિત બધા શિક્ષક ભાઈ બહેનો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજ એક મહાન દિવસ, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ, રાષ્ટ્રીય યુવા દિન તરીકે આપણે ઉજવીએ છીએ. જેમ હમણાં તમે સાંભળ્યું કે 1984માં એક કમિટીનું નિર્માણ થયું. 1985માં ઇન્ટરનેશનલ યુથ યર હતું. યુનેસ્કોએ જાહેર કર્યું કે 1985 વિલ બી ઇન્ટરનેશનલ યર. તો ઇન્ટરનેશનલ યરના દિવસે એ લોકોએ વિચાર કર્યો, ભારત સરકારે એક દિવસ એવો હોવો જોઈએ જે નેશનલ યુથ ડે તરીકે ઉજવવામાં આવે. તમે બધા જાણો છો કે બાળ દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે? 14 નવેમ્બર. શા માટે? પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસે. શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે? 5મી સપ્ટેમ્બર. શા માટે? ડૉક્ટર રાધાકૃષ્ણ જન્મદિવસ. એવી જ રીતે ભારત સરકારે નક્કી કર્યું એક દિવસ યુવાનોને સમર્પિત હોવો જોઈએ. ઇન્ટરનેશનલ યુથ યરના દિવસે આપણે ઇન્ટરનેશનલ યુથ ડે ઉજવવો જોઈએ, નેશનલ યુથ ડે હોવો જોઈએ. તો નેશનલ યુથ ડે ક્યારે ઉજવવામાં આવે એના માટેની એક કમિટીનું નિર્માણ થયું અને કમિટીએ પોતાનું રિપોર્ટ આપ્યો કે સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ આજના યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી નીવડી શકે છે અને આજના યુવાઓની જેટલી સમસ્યાઓ છે એનું સમાધાન સ્વામી વિવેકાનંદના જીવન સંદેશમાં મળે છે. એ પ્રેરણાદાયી સંદેશ મળે છે. માટે સ્વામી વિવેકાનંદના જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે અને એટલા માટે 1985થી આપણો દેશ રાષ્ટ્રીય યુવા દિન તરીકે સ્વામી વિવેકાનંદના જન્મદિનને ઉજવે છે. મને યાદ આવે છે રાષ્ટ્રીય યુવા દિન 2006માં 12મી જાન્યુઆરીએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ આવ્યા હતા પોરબંદરમાં. ત્યારે હું પોરબંદર હતો. 5000 યુવાનો હતા અને ડૉક્ટર કલામે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચર એનું ઉદ્ઘાટન કર્યું ત્યાં પોરબંદરમાં. અને પછી એમણે કહ્યું, ટુડે ઇઝ અ ગ્રેટ ડે નોટ ઓનલી ફોર ઇન્ડિયા બટ ફોર ધી હોલ પ્લેનેટ. કે આખી પૃથ્વી માટે સૌથી મોટો દિવસ છે એમ ડૉક્ટર કલામે કહ્યું. અને પછી કેવી રીતે સ્વામી વિવેકાનંદે જ્યારે તેઓ જહાજમાં જતા હતા, જાપાનથી શિકાગો સુધી એક જ જહાજમાં જતા હતા જમશેદજી તાતાની સાથે, સ્વામી વિવેકાનંદ, ત્યારે સ્વામી વિવેકાનંદે જમશેદજી તાતાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સને ખોલવાની જે પ્રેરણા આપી એના બધીની વાતો એમણે કરી ડૉક્ટર કલામે. અને પછી એમણે કહ્યું કે આજના યુવાનોને આ વિકસિત ભારત માટે આવવું પડશે. હમણાં બેને પણ જ વાત કરી કે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વિકસિત ભારતની વાત કરી છે. ડૉક્ટર કલામે પુસ્તક બહાર પાડ્યું હતું ઇન્ડિયા 2020.
એ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ. અને એમણે આશા વ્યક્ત કરી હતી 2020 સુધીમાં આપણે વિકસિત ભારત બની જશું, પણ એ નથી બની શક્યા, પણ ખૂબ આગળ વધી ગયા છીએ. ઓલરેડી વી આર નાઉ ધી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ, અને જલ્દી આગળ વધી રહ્યા છીએ. અને મને પૂરી આશા છે કે આપણે થોડાક વખત પહેલાં 2 વર્ષ પહેલાં મને બોલાવવામાં આવ્યો તો ઇન્દોર મેનેજમેન્ટ એસોસિએશને એક કાર્યક્રમ રાખ્યો હતો, વેધર ઇન્ડિયા વિલ રીચ $5 trillion ઇકોનોમી. નાવ વી આર રીચિંગ. 2 વર્ષ પહેલાંની મેં ત્યારે વાત કરી હતી કે હું ઇકોનોમિસ્ટ નથી, પણ છતાંય હું કહું છું ઇટ વિલ રીચ $5 trillion ઇકોનોમી, કારણ કે મારી પાસે બીજું એક સાધન છે જેનાથી હું આ બધું માપદંડ માનું છું. અને એ સાધન છે કે સ્વામી વિવેકાનંદ એ ભવિષ્યવેતા નહોતા, યુગદ્રષ્ટા હતા. એમણે જે વાતો કરી બધી સાચી પડી છે. એમણે કહ્યું હતું 1897માં કે 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે અણધારી રીતે, યુદ્ધ કર્યા વગર. ત્યારે કોઈ વિચાર પણ નહોતો કર્યો કે યુદ્ધ કર્યા વગર કોઈ આઝાદી થઈ શકે. ગાંધીજી તો 1915માં સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા, અને પછી એ આંદોલન એમણે શરૂ કર્યું, નોન કોઓપરેશન મૂવમેન્ટ ને બધું. પણ 1897માં સ્વામી વિવેકાનંદ કહ્યું હતું કે 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે અણધારી રીતે, અને ઠીક 50 વર્ષ પછી 1947માં ભારત સ્વાધીન થઈ ગયું. માં સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ્વધર્મ સભામાં ભાગ લેવા ગયા હતા. એના પહેલાં પ્રોફેસર જ્હોન હેનરી રાઇટના ઘરે હતા. ત્યારે પ્રોફેસર જ્હોન હેનરી રાઇટ, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, એમના પત્નીએ ડાયરીમાં બધું લખી રાખ્યું છે કે એક દિવસે સ્વામીજી એક ધ્યાનની મુદ્રામાં ચાલ્યા ગયા, અને એમાં જાણે કે એક ભવિષ્યવેતા, એક યુગદ્રષ્ટા તરીકે એમણે વાત કરી કે એવું લાગે છે કે જ્યારે બ્રિટિશર લોકો ભારતને છોડી દેશે ત્યારે કદાચ ચીન ભારત પર આક્રમણ કરે. હવે વિચાર કરો, ત્યારે તો બ્રિટિશર ભારતને છોડી દેવાની કોઈ વાત જ નહોતી, અને ચીન ભારત પર આક્રમણ કરે એવી વાત નહોતી. પણ ખરેખર 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું. સ્વામી વિવેકાનંદની એક પણ વાત ખોટી નથી પડી. એવી ઘણી બધી. એમણે બીજું પણ કહ્યું હતું, ધ નેક્સ્ટ અપહિવલ વિલ બી કમિંગ ફ્રોમ આઈધર ફ્રોમ ચાઇના ઓર રશિયા. I don't see clearly, it will be either from China or Russia. ત્યારે બધા એમ વિચાર કરતા હતા જર્મનીમાં બહુ સરસ કોઓપરેટિવ, એ લેબર યુનિયન બહુ જોરદાર હતું, માટે ત્યાંથી જ ક્રાંતિ આવશે. પણ ખરેખર સ્વામી વિવેકાનંદ કહ્યું એમ ચીન અને રશિયામાંથી જ ક્રાંતિ આવી, અને એ લોકો કોમ્યુનિસ્ટ દેશ બન્યા. અને સ્વામીજીએ ત્યારે પણ કહ્યું હતું કે હું જોઈ રહ્યો છું કે યુરોપ વિનાશના આરે છે. એટલો બધો એણે ભૌતિકવાદ સ્વીકારી લીધો છે, હવે એનો વિનાશ થશે અને વિશ્વયુદ્ધ થશે. અને ખરેખર 20 વર્ષ પછી વિશ્વયુદ્ધ થયું. જે વાતો સ્વામી વિવેકાનંદે કરી છે એ ભવિષ્યવેતાઓ હતા, યુગદ્રષ્ટા હતા, એમની બધી વાતો સાચી પડી છે. એમણે એક વાત એમણે જે કરી છે હજી સાચી પડવાની બાકી છે. અને એ કઈ વાત છે? એમણે 1897માં મદ્રાસના પોતાના ભાષણમાં કહ્યું હતું, ઇન્ડિયા શેલ કોન્કોર ધ હોલ વર્લ્ડ બાય ઇટ્સ સ્પિરિચ્યુઆલિટી. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. એ હજી થવાનું બાકી છે, પણ ધીરે ધીરે થઈ રહ્યું છે. જેમ હમણાં બેને કહ્યું કે યોગના કેન્દ્રો અમેરિકામાં વધારે ખુલી રહ્યા છે આપણા કરતાં પણ. કેટલા લોકો, 20 મિલિયન્સ અમેરિકન્સ આર રેગ્યુલરલી મેડિટેટિંગ. જો કે અલગ વાત છે, હેલ્થ માટે કરી રહ્યા છે, ભગવાનની પ્રાપ્તિ માટે નહીં, પણ ધીરે ધીરે આવશે લાઈનમાં. પણ 20 મિલિયન અમેરિકન્સ રેગ્યુલરલી મેડિટેટ કરી રહ્યા છે. ત્યાં ડૉક્ટર લોકો જે પ્રિસ્ક્રિપ્શન લખે ને એમાં લખી નાખે આટલી ગોળી લેવાની, આ લેવાનું, પછી લખે નીચે, સૌથી નીચે લખે 15 મિનિટ મેડિટેશન મોર્નિંગ એન્ડ ઇવનિંગ, પ્રિસ્ક્રિપ્શન લખે. એટલા માટે મેડિટેશન ઉપર અત્યારે કેટલા બધા મેડિટેશન યોગના કેન્દ્રો ખુલી રહ્યા છે. તો સ્વામી વિવેકાનંદે જે વાત કરી હતી, અને ઇન્ટરનેશનલ યોગા ડે, આપણા ભારતના પ્રધાનમંત્રીશ્રીએ કેટલી મોટી વાત કરી કે આખું વિશ્વ અત્યારે 21મી જૂનના ઇન્ટરનેશનલ યોગા ડે મનાવે છે. ધીરે 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 આ સ્વામી વિવેકાનંદની જે ભવિષ્યવાણી હતી કે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ સારા આખા વિશ્વમાં ફેલાઈ જશે, એ ધીરે ધીરે થઈ રહ્યું છે. આપણે આગળ વધી રહ્યા છીએ એના તરફ, પણ એના માટે આપણે કઠોર પરિશ્રમ પણ કરવો પડશે. પણ
એ $5 ટ્રિલિયન ઇકોનોમીમાં હવે તો આપણે નજીક આવી ગયા. ત્યારે મેં એમ કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદે કહ્યું તો હું મારા દિવ્ય ચક્ષુથી જોઉં છું કે ભારત માતા પાછી જાગી ગઈ છે. હવે પછી ક્યારેય સુવાનું નથી. સેંકડો વર્ષોની નિદ્રામાં હતી આ ભારત માતા. જ્યારે સ્વામી વિવેકાનંદ ગયા ત્યારે કેવી હાલત હતી આપણી. સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવાની સૌથી પહેલું પગથિયું એ સ્વામી વિવેકાનંદે કર્યું. પહેલી વાર આખા વિશ્વમાં જાગૃતિ આવી કે ના, ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ મહાન છે. ત્યાં સુધી ભારતને તો એ તો ગુલામ દેશ હતો, અશિક્ષિત, નિરક્ષર અને અસભ્ય અને જે મદારીઓનો દેશ એમ કહેવામાં આવતું. અરે ત્યાં તો મદારીઓનો દેશ છે, બધા અંધવિશ્વાસોનો દેશ છે એવું કહેવામાં આવતું. અને ત્યારે જ્યારે સ્વામી વિવેકાનંદ 11મી સપ્ટેમ્બર 1893 પોતાનું એ વિશ્વવિખ્યાત ભાષણ આપ્યું, જેમ તમે જાણો છો, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા કહ્યું એટલે 7,000 લોકો ઊભા થઈ ગયા અને 2 મિનિટ સુધી તાળી વગાડતા રહ્યા. અને પછી એમણે સંક્ષિપ્ત ભાષણ આપ્યું. આખા વિશ્વમાં તહલકો મચી ગયો અને બધાએ કહ્યું ઓહો, મોઢામાં આંગળા નાખી ગયા કે આવી આ સભ્યતા છે, આટલી મહાન સંસ્કૃતિ છે. ન્યૂયોર્ક હેરોલ્ડ જે સમાચાર પત્ર છે, શિકાગોમાં જ્યારે સ્વામીજી શિકાગો ભાષણ આપ્યું 11 સપ્ટેમ્બરે, ત્યારે બધા સમાચાર પત્રો ફ્રન્ટ પેજમાં સ્વામી વિવેકાનંદનો ફોટો છાપ્યો, એમના વિશેની વાતો છાપી. ન્યૂયોર્ક હેરોલ્ડ નામના સમાચાર પત્રે શું લખ્યું કે આટલા બધા વિશ્વગુરુ આવ્યા છે, આખા વિશ્વમાંથી બધા વિશ્વગુરુઓ આવ્યા છે શિકાગોની વિશ્વ ધર્મ સભામાં. અનડાઉટેડલી the greatest figure in the parliament of religions is Swami Vivekanand. આખા વિશ્વમાં આટલા બધા ધર્મગુરુ આવ્યા છે, એમાં સૌથી વધારે મહાન છે સ્વામી વિવેકાનંદ. માત્ર 30 વર્ષની એમની ઉંમર હતી ત્યારે, 30 વર્ષની ઉંમરના યુવાન ત્યારે. અને બીજું સેન્ટેન્સ કહ્યું, આફ્ટર લિસનિંગ ટુ હિમ વી ફીલ હાઉ ફુલિશ on our part to send missionaries to India. Their religion is so great, rather we should invite missionaries from India. કે આપણે કેટલા મૂર્ખા છે કે આપણે મિશનરીને ત્યાં મોકલીએ છીએ. એમનો ધર્મ તો એટલો મહાન છે કે એમના મિશનરીઓ આપણે અહીંયા લાવવા જોઈએ. આખો પરિવર્તન આવી ગયું ભારત વિશેની ધારણામાં. કાકા સાહેબ કાલલ કહે છે, હું એ વખતનો યુવાન છું જ્યારે સ્વામી વિવેકાનંદે આ શિકાગો ધર્મસભા ભાષણ આપ્યું ને એનો પડઘો અહીંયા પડ્યો અને ભારતમાં બધા યુવાનોમાં નવી ચેતના આવી. ના, આપણે ભલે સેંકડો વર્ષો સુધી ગુલામીમાં રહ્યા પણ આપણી સંસ્કૃતિ મહાન છે. અને એક ગૌરવની લાગણી અનુભવી, અમારી છાતી ગજગજ ફૂલી ગઈ કે આપણા જ એક સ્વામી વિવેકાનંદ ભારતના પ્રતિનિધિએ આ વિશ્વ ધર્મસભામાં ડંકો વગાડ્યો, સનાતન ધર્મનો ઝંડો ફરકાવ્યો. એવી એની જાતની જે આનંદની અને એની ગૌરવની જે અનુભવની લાગણી થઈ, એ જે યુવાનોમાં થઈ એમાંનો હું એક યુવાન છું, એમ કાકા સાહેબ કાલેલકર કહે છે. અને ત્યારે સ્વામી વિવેકાનંદે જે આ ત્યાં જે અમેરિકામાં જે એમની છાપ પડી, એને કારણે આખા ભારતમાં નવી જાગૃતિની લહેર આવી. અને પછી 1897માં જ્યારે ત્યાં સ્વામી વિવેકાનંદ પાછા ફર્યા, ત્યારે તો બસ દરેક જગ્યાએ એમણે કહ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બધાને જાગૃત કર્યા અને સેંકડો વર્ષોથી નિદ્રામાં સૂતેલી આપણી ભારત માતા જાગી ઉઠી. અને બધી જગ્યાએ એમણે ચેતનાનું કહ્યું, આપણે હવે જાગવાનું છે અને કામ કરવાનું છે, આપણા દેશને મહાન બનાવવાનું છે, બેસી રહેવાથી પાલવશે નહીં. અને આવી રીતે જે એમણે હાકલ કરી એને કારણે શું થયું, એ જે એમણે અગ્નિમય ભાષણો, અત્યંત પ્રેરણાદાયી ભાષણો, ભારતમાં આપેલા ભાષણો નામનું પુસ્તક છે, લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અર્મોરા, અંગ્રેજીમાં નામ છે, ગુજરાતીમાં નામ છે ભારતમાં આપેલા ભાષણો. એમાં તમને ખબર પડશે કે કેટલું બધું એ પ્રેરણાદાયી પ્રવચનો હતા. અને એ પ્રવચનો સાંભળી, એ પુસ્તકો વાંચી અને આપણા દેશના કેટલા બધા દેશના મહાન દેશભક્તોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને ભારતને સ્વાધીન કર્યું. મહાત્મા ગાંધી જ્યારે બેલુમઠ ગયા હતા, એ 1921ની વાત છે, 30મી જાન્યુઆરી 1921, ત્યારે બધાએ કહ્યું ગાંધીજી ભાષણ આપો. ગાંધીજી કહે, હું ભાષણ દેવા નથી આવ્યો, હું તો આ મહામાનવ સ્વામી વિવેકાનંદના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ દેવા આવ્યો છું. પણ એક જ વાત હું કહીશ, જ્યારે તમે મહાન સ્થળ પર આવ્યા છો તો ખાલી હાથે પાછા ફરશો નહીં, અહીંયા એની અખૂટ પ્રેરણા પોતાના હૃદયમાં લઈને જજો. અને પછી એમણે કહ્યું, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચજો,
મેં પોતે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા છે અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ 1000 ગણી વધી ગઈ. કોણ કહે છે? ગાંધીજી કહે છે. અને ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે, અમે જ્યારે પોતાના મિત્રોને પત્ર લખતા તેમાં સ્વામી વિવેકાનંદના પત્રોને ટાંકી દેતા. કેમ? સ્વામી વિવેકાનંદનું પુસ્તક હતું, સ્વામી વિવેકાનંદ પત્રો નામનું પુસ્તક હતું, પત્રાવલી બંગાળીમાં, લેટર્સ ઓફ સ્વામી વિવેકાનંદ પત્રોનું પુસ્તક હતું. એ પુસ્તકની આપણે કરીએ તો બ્રિટિશ ગવર્મેન્ટની નજર પડે, કારણ કે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે બ્રિટિશ ગવર્મેન્ટને લખ્યું હતું કે અમે લોકો જ્યારે ક્રાંતિકારીઓના ઘરમાં જઈએ છીએ, ક્યારેક બોમ્બ મળે છે, ક્યારેક નથી મળતા, પણ 2 બોમ્બ બધી જગ્યાએ મળે છે. કયા બોમ્બ? એક ભગવદ્ ગીતાનું પુસ્તક અને એક સ્વામી વિવેકાનંદનું પુસ્તક. અને એટલા માટે સ્વામી વિવેકાનંદના પુસ્તકો પર પ્રતિબંધ લાદવો જોઈએ એવી વાત ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે ત્યાં કરી હતી, બ્રિટિશ ગવર્મેન્ટને. એટલા માટે ત્યારે ક્રાંતિકારીઓ સ્વામી વિવેકાનંદના પુસ્તકોની આપલે નહોતા કરતા. ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે, અમે શું કરતા? પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદના પત્રોને, પ્રેરણાદાયી પત્રોને ટાંકી દેતા. અને આવી રીતે સ્વામી વિવેકાનંદના પત્રોની, સ્વામી વિવેકાનંદના ઉપદેશની આવી રીતે આપલે કરતા. આપણા દેશના મહાન જેટલા ક્રાંતિકારીઓ થઈ ગયા, જેટલા મહાન દેશભક્તો થઈ ગયા, બધાના પ્રેરણાસ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદના પુસ્તકો. એક યુવાન હતો, યુવાન નહીં, તમારી જેમ એક વિદ્યાર્થી, માત્ર 15 વર્ષની ઉંમર, કટકની હાઈસ્કૂલમાં ભણતો હતો. એના હાથમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક આવ્યું અને એનાથી એનો પ્રભાવ પડ્યો. એણે પોતે નિર્ણય કર્યો, મારું આખું જીવન હું ભારત માતા માટે બલિદાન આપી દઈશ. એનું નામ પાછળથી થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ. આપણા દેશના મહાન બધા દેશભક્તોના પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદ. મિસ મેકલાઉડે, આજે તો સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે, કેટલો મહાન દિવસ છે, તો સ્વામી વિવેકાનંદને ગિફ્ટ તો આપવી પડે, ભેટ તો આપવી પડે. તો શું ભેટ આપશું? એવી ભેટ આપીએ જે સ્વામી વિવેકાનંદને ગમતી હોય તો જ સારું ને. આપણે ગમે તે ભેટ આપીએ અને ન ગમે તો મિસ મેકલાઉડ સ્વામી વિવેકાનંદના શિષ્યા હતા, અમેરિકન શિષ્યા. એકવાર એમણે સ્વામીજીને કહ્યું, સ્વામી, હાઉ કેન આઈ સર્વ યુ? હું કેવી રીતે તમારી સેવા કરી શકું, મને કહો. ત્યારે સ્વામી વિવેકાનંદ શું કહ્યું? એમને કહ્યું કે મારા માટે બહુ સારું એક ડ્રેસ લઈ આવો, લેટેસ્ટ મોડેલનો ડ્રેસ, કે લેટેસ્ટ મોડેલની કાર. ત્યારે તો કાર હતી જ નહીં, પણ એવું કાંઈ ન કહ્યું કે ચોકલેટ. એમણે શું કહ્યું? કઈ ભેટ એણે માગી? સ્વામી વિવેકાનંદે કહ્યું, શું કહ્યું ખબર છે? લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો. બસ એનાથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું. અમેરિકન શિષ્યને એમણે શું કહ્યું? લવ ઇન્ડિયા. તો ભારતના લોકોને શું કહેશે? લવ અમેરિકા. તો આપણને શું કહેશે? આજે આપણે સ્વામી વિવેકાનંદ પાસે જઈશું અને કહીશું, સ્વામીજી હું શું ભેટ આપું, બર્થડે ગિફ્ટ મારે આપવી છે. સ્વામી વિવેકાનંદ શું કહેશે? લવ ઇન્ડિયા. લવ ઇન્ડિયાનો મતલબ શું છે? ભારતની ભૂમિને પ્રેમ કરવો, હા. ભારતની સંસ્કૃતિને પ્રેમ કરવો, હા. માત્ર એટલું જ? ભારતના લોકોને પ્રેમ કરવો, ભારતના ગરીબ લોકોની સેવા કરવી, ભારતના દર્દી લોકોની સેવા કરવી, ભારતને મહાન બનાવવા માટેના બધા પ્રયત્નો કરવા. આ બધાનું કામ છે લવ ઇન્ડિયા. અને આપણે જ્યાં છીએ, જેમ આપણે ત્યાંથી આપણે લવ ઇન્ડિયા કરી શકીએ. જે વ્યક્તિ લવ ઇન્ડિયા કરશે, જે ભારત માતાને પ્રેમ કરશે, એ પરીક્ષામાં કોપી કરશે? કોઈ ઓફિસર હશે લાંચ લેશે? કોઈ દિવસ નહીં. જે દેશને પ્રેમ કરશે એ કોઈ દિવસ ખોટું કામ નહીં કરી શકે. માટે સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે, ત્યારે આપણે આ મંત્ર લઈને જઈએ, લવ ઇન્ડિયા. ભારતને આપણે પ્રેમ કરીએ. ભારતને પ્રેમ કરવાનો અર્થ છે કે આપણે ભારતને મહાન બનાવવા છે. સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન સિદ્ધ કરવાનું છે. એકવાર સ્વામી વિવેકાનંદ બેલું મઠમાં બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા, અને ધ્યાન પૂરું થયું પછી કહ્યું, જોઈ લીધું. એટલે બધા ગુરુભાઈઓ બહુ જ એકદમ આતુર થઈ ગયા. સ્વામીજી શું જોયું? સ્વામીજી કે મેં જોઈ લીધું, ભારતના 500 વર્ષનો ઇતિહાસ, આગામી ઇતિહાસ જોઈ લીધો. હે, 500 વર્ષનો ઇતિહાસ જોઈ લીધો? શું જોયું? સ્વામીજી કહે છે, મેં જોયું ભારત મહાન થઈ ગયું છે. એની મહિમા એટલી થઈ ગઈ છે, એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે, એટલું મહાન ભારત બની ગયું છે.
આર્થિક રીતે પણ મહાન બની ગયો છે, બધી રીતે મહાન બની ગયો છે. એવું મહાન ભારત સ્વામી વિવેકાનંદે પોતાના એ યોગ દૃષ્ટિથી જોયું હતું. એ મહાન ભારત બનાવવા માટે આપણે કમર કસવાની છે, ભારતને પ્રેમ કરવાનો છે. એના માટે સૌથી પહેલું કામ આપણે છે સ્વામી વિવેકાનંદનો સંદેશો યાદ રાખવાનો છે. ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણ. આ કામ માટે આપણે પ્રસ્તુત થવાનું છે. ચરિત્ર નિર્માણનો અર્થ શું થાય છે? સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ. તો એ કેવી રીતે થશે? એના માટે IQ પ્લસ EQ પ્લસ SQ ઇઝ ઇક્વલ ટુ TPD. મેં પરમ દિવસે આ મંત્ર આપ્યો હતો IIT કાનપુરમાં, એ જ તમને કહું છું. IQ પ્લસ EQ પ્લસ SQ ઇઝ ઇક્વલ ટુ TPD. IQ ઇન્ટેલિજન્સ કોશન્ટ, EQ ઇમોશનલ કોશન્ટ, SQ સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આ બધું જ્યારે ત્રણેય એક ભેગા થશે ત્યારે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ, સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થશે. અને જ્યારે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થશે, આપણા દેશના વિદ્યાર્થીઓનું, આપણા દેશના બધા જ સિટીઝન્સનું, બધા નાગરિકોનું, ત્યારે આપણો દેશ મહાન બનશે. ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણનું જે સ્વામી વિવેકાનંદની કલ્પના આપણે સાકાર કરી શકીશું. એના માટે પંચશીલનું આપણે પાલન કરવું પડશે. આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, આત્મનિર્ભરતા, સેલ્ફ રિલાયન્સ, આત્મજ્ઞાન, સેલ્ફ નોલેજ, આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ અને આત્મત્યાગ, સેલ્ફ સેક્રિફાઈસ. આ જે કંઈ બધી વાત હું કરું છું એ એક પુસ્તક છે, સર્વાંગી વ્યક્તિ વિકાસ પુસ્તક. આ તમને જતી વખતે મળવાનું છે. એટલે અત્યારે સમય બહુ ઓછો છે. આપણે શ્રીનિવાસ સાહેબ પાસેથી બહુ સરસ સરસ વાતો સાંભળવાની છે. અને પછી સેકન્ડ સેશનમાં બહુ સરસ ઓડિયો વિઝ્યુઅલ આપણે જોવાના છીએ. ક્વેશ્ચન આન્સર તો થશે જ. બહુ સરસ ઓડિયો વિઝ્યુઅલ, કેવી રીતે અરુણિમા સિન્હા એ એક પગથી માઉન્ટ એવરેસ્ટ ગઈ, માઉન્ટ એવરેસ્ટ એણે સર કર્યું ને બધું વિશ્વ રેકોર્ડ કર્યો. એની પહેલાં કેવી રીતે સ્વામી વિવેકાનંદના સંદેશથી પ્રભાવિત થઈ હતી, એની બધી વાતો. શરદ સાગર જ્યાંથી યુથ આઇકોન છે, ઇન્ટરનેશનલ યુથ આઇકોન, એ કેવી રીતે સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત થયો એની પણ એ વિડીયો. અને શ્રી નરેન્દ્ર મોદી એ કેવી રીતે સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત થઈ અને સંન્યાસી બનવા આવ્યા હતા રાજકોટ આશ્રમમાં, એ બધી પણ વાત છે એમાં. અને કેવી રીતે એમણે સ્વામી વિવેકાનંદને આપણા દેશ માટે, યુવાનો માટે શું કરવું જોઈએ એની બધી વાતો કરી છે. એનો પણ વિડીયો છે. ડૉક્ટર કલામે સ્વામી વિવેકાનંદ વિશે શું કહ્યું છે જેની મેં વાત કરી, એનો પણ વિડીયો છે. આવા સરસ સરસ ઓડિયો વિઝ્યુઅલ તમને ટી બ્રેક પછી મળવાના છે. અને પ્રશ્નોત્તરી પણ થવાની છે. એની પહેલાં અત્યારે શ્રીનિવાસ સાહેબ પાસેથી આપને બહુ સરસ એક યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી એવો સંદેશો આપણને મળવાનો છે ને પીપીટી જ બતાવવાના છે. ત્યારે વધારે સમય નહીં લેતા હું એટલું જ કહીશ, એક જ વાક્યમાં કહીશ કે તમે બધા સાંજના, રોજ રાતના મોબાઈલની બેટરી ચાર્જ કરજો. નહીં કરો તો વોટ્સએપ મેસેજ નહીં જાય, પછી તમારે ફેસબુકમાં પણ કાંઈ નહીં થાય, અને ઇન્ટરનેટ ચેટિંગ કાંઈ નહીં થાય. બંને સાથે ચાલે છે, મને ખબર છે. આ બધું બંધ થઈ જશે, પણ મોબાઈલની બેટરી તમારે ચાર્જ કરવી પડશે. એ તો તમે કરો જ છો, મને ખબર છે. પણ બીજી એક વસ્તુ કરવી પડશે. આજે તો તમારી બેટરી એકદમ ચાર્જ થઈ ગઈ છે, થઈ ગઈ ને? પણ આ બેટરી પછી ચાર્જ રહે એના માટે શું કરવાનું છે કે રોજ આ મેન્ટલ બેટરીને પણ રિચાર્જ કરવાની છે. તો મેન્ટલ બેટરી રિચાર્જ કેવી રીતે થશે? મોબાઈલની બેટરી ચાર્જ કેવી રીતે કરીએ છીએ આપણે? ઇલેક્ટ્રિક કરંટ દઈએ છીએ, પ્લગને સોકેટમાં નાખીએ, મોબાઈલની બેટરી ચાર્જ થઈ જાય. હવે આ મેન્ટલ બેટરી કેવી રીતે ચાર્જ થશે? એના માટે પણ ઇલેક્ટ્રિક શોક દેવો પડે. આ ઇલેક્ટ્રિક શોક ક્યાંથી મળશે? સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાંથી. મારી વાત નથી. ફ્રેન્ચ મનીષી રોમારોલા કહે છે, રવિન્દ્રનાથ ટેગોર, કવિવર રવિન્દ્રનાથ ટેગોર એ નોબેલ પ્રાઇઝ વિનર હતા, એ પણ લિટરેચરમાં. એમણે રોમારોલા એ પણ લિટરેચરમાં નોબેલ પ્રાઇઝ વિનર હતા. એક નોબેલ પ્રાઇઝ વિનરે બીજા નોબેલ પ્રાઇઝ વિનરને કીધું, ઇફ યુ વોન્ટ ટુ નો ઇન્ડિયા, સ્ટડી વિવેકાનંદ. ઇન હિમ એવરીથિંગ ઇઝ પોઝિટિવ, નથિંગ નેગેટિવ. જો તમે ભારતને સમજવા માગતા હો તો તમે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો. એમાં બધું સકારાત્મક છે, નકારાત્મક નથી. અને પછી જ્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા, રોમારોલા એટલા પ્રભાવિત થઈ ગયા, એમનું પુસ્તક લખ્યું. અને પછી સ્વામી વિવેકાનંદના વાક્ય વિશે એમણે લખ્યું, હિઝ વર્ડ્સ આર ગ્રેટ મ્યુઝિક, phrases in the style of Beethoven. I cannot touch these sayings of his scattered as they are to the pages at a 30th distance without receiving a thrill through my body like an electric shock.
આજે પણ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચું છું તો મને જ્યારે કે એટલો રોમાંચ થાય છે જાણે ઇલેક્ટ્રિક શોક લાગે છે. આ ઇલેક્ટ્રિક શોક લગાડવા માટે તમારે શું કરવાનું? રોજ રાતના જ્યારે મોબાઈલની બેટરી ચાર્જ કરવા માટે પ્લગને સોકેટમાં નાખવાનું, હાથમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક લઈ લેવાનું. જ્યાં સુધીમાં મોબાઈલ બેટરી ચાર્જ, ત્યાં સુધીમાં મેન્ટલ બેટરી ચાર્જ થઈ જશે. આ બહુ સુંદર તમને ઉપાય બતાવ્યો છે. અને આ પુસ્તક તમને ક્યાંથી મળશે? વિવેકાનંદ બુક વર્લ્ડ. એની તમે મુલાકાત લેજો. જ્યારે કાર્યક્રમ પૂરો થાય, જમ્યા પછી તરત જ ઘરે નહીં જતા, થોડુંક વિવેકાનંદ બુક વર્લ્ડની મુલાકાત લેજો. અને તમને પણ એક નાનકડો પુસ્તકોનો સેટ આપશે. એ પુસ્તકોનો વાંચવાનું શરૂ કરજો. ક્યારથી શરૂ કરશો? કાલથી કે આજથી? કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પલ્લે હોયગી, બહોરી કરેગો કબ. આ તુલસીદાસજીની વાત છે. અને અપોઝિટ પાર્ટી શું કહે? કાલ કરે સો આજ કર, આજ કરે સો પરસો, ઇતની ક્યા હૈ પ્યારે જબ જીના હૈ બરસો. તો તમે કઈ પાર્ટીમાં છો ભાઈ? તુલસીદાસ કે અપોઝિટ પાર્ટી? આજ કાલ કરે સો આજ કર. તો આજથી સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવાનું શરૂ કરી દો. હું તમને ગેરંટી દઈને કહું છું, જો સ્વામી વિવેકાનંદના પુસ્તકો તમે વાંચશો, રોજ તમારી મોબાઈલની બેટરીની ચાર્જ સાથે મેન્ટલ બેટરીને ચાર્જ કરશો, તમારું સર્વાંગી વ્યક્તિ વિકાસ થશે, ચરિત્ર નિર્માણ થશે, અને લવ ઇન્ડિયા, ભારતને તમે પ્રેમ કરતા થઈ જશો, જરૂરથી થઈ જશો, અને ભારત માટે પોતાની સેવા આપવા માટે તૈયાર થઈ જશો, અને ભારત મહાન બનશે, અને સાથે સાથે વિશ્વ વિજયી બનશે. એ બધામાં તમે એક નિમિત્ત બની શકશો, એની ગેરંટી હું દઉં છું. અંતમાં ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ ચરણો પ્રાર્થના કરું છું, એમના આશીર્વાદ તમારા સૌ પર વરસો, અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચીને આત્મસાત કરી, ચરિત્ર નિર્માણ કરી, અને સ્વામી વિવેકાનંદના જે સ્વપ્નને સિદ્ધ કરવામાં નિમિત્ત બનો. એટલી શક્તિ પ્રભુ તમને આપે, એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીને તમારા સૌની અંદર જે દિવ્ય ચેતના વિરાજમાન છે એને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત.